ઉમરગામમાં ખાનગી ગેસ કંપનીઓની મનમાની અને અછતને કારણે જનતા ત્રહીમામ પોકારી ઉઠી છે। અડધી રાતથી લોકો લાઇનમાં ઊભા રહેતા હોવા છતાં બાટલા મળતા નથી। લોકો બ્લેકમાં બાટલા લેવા મજબૂર છે અને તંત્રના અધિકારીઓ ફોન પણ ઉપાડતા નથી। ઈરાન યુદ્ધની અસર હવે સ્થાનિક સ્તરે રસોડા સુધી પહોંચી છે। વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં આ યુદ્ધની સ્થિતિને કારણે ખાનગી કંપનીઓના ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ છે, જેના પરિણામે ગેસ એજન્સીઓ પર લોકોની લાંબી કતારો જોવા મળી રહી છે। ખાનગી કંપનીઓએ ગેસના ભાવમાં બમણો વધારો ઝીંકી દેતા ગરીબ અને મધ્યમ વર્ગની હાલત કફોડી બની છે। મોંઘવારી એટલી હદે વધી છે કે લોકોએ ફરી ચૂલા સળગાવવાની નોબત આવી છે। ગૃહિણીઓ અને પુરુષો કલાકો સુધી લાઇનમાં ઊભા રહીને બ્લેકમાં પણ મોંઘા ભાવે બાટલા ખરીદવા મજબૂર બન્યા છે। परसों बोला था कि सोमवार को आएगा, तो अभी तक आए नहीं वो लोग। अब फोन भी नहीं उठाते, बाहर से नहीं 4,000 देते हैं। સ્થિતિ એટલી ગંભીર છે કે લોકો રાત્રે 2-3 વાગ્યાથી એજન્સીઓ બહાર લાઈનો લગાવે છે। આટલી લાંબી કતારો સામે માત્ર 100મી 150 બાટલા જ આવતા હોવાથી એજન્સીના સંચાલકો પણ લોકોને સમજાવવામાં નિષ્ફળ રહ્યા છે। મોટી કંપનીઓની ગાડીઓ છેલ્લા 10 દિવસથી ન આવતા જનતામાં રોષ વ્યાપ્યો છે। 1350 में मिलता था, अभी कहीं पे 2500 में मिलता है, कहीं 4,000 में दे रहा है, 4500 में दे रहा है। हम लोग कैसे कैसे चलेगा? जो हम लोग पहले 1300 लेना चाहते थे, हम उन लोग का जितना काम करने वाला आदमी हम लोग 1300 में खोज रहे हैं। नहीं मिलेगा तो हम लोग क्या करेंगे? बंद करके हम अपना यूपी बिहार में चले जाएंगे। सरकार से नियम यही हम लोग मांग रहे हैं कि जो पहले मिलता था गैस 1300 में हम लोग को चाहिए। વહીવટી સ્તરે પણ ઘોર નિષ્કાળજી જોવા મળી રહી છે। ગેસ કંપનીઓના મેનેજરો ગ્રાહકોના ફોન રિસીવ કરવાનું ટાળી રહ્યા છે, જેને કારણે લોકોમાં ભારે અસંતોષ છે। આંતરરાષ્ટ્રીય સ્તરની અસ્થિરતાનો ભોગ હવે સીધો સામાન્ય માણસ બની રહ્યો છે અને તંત્ર મૌન સેવી રહ્યું હોય તેવું જણાય છે। રાજેશ પાવસ્કર, GSTV ઉમરગામ।